ચોટીલા નજીક મૂળી તાલુકાના ભવાનીગઢ ગામમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ગામના ઉપસરપંચ રતાભાઈ જોગરાણા ગેરકાયદેસર રીતે કરબોસેલનું ખનન કરતા ઝડપાયા છે. ચોટીલા ડેપ્યુટી કલેક્ટર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન 11 લાખથી વધુ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં ટ્રેક્ટર, કમ્પ્રેસર મશીનો અને કરબોસેલનો મોટો જથ્થો સામેલ છે. સરકારી અને ખાનગી જમીનમાંથી કરવામાં આવેલ ખનન પર રોક લગાવવામાં આવી છે, જ્યારે બિનકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે. અંદાજે 36 લાખની 3 એકર જમીન ખાલી કરાવી છે અને ઉપસરપંચના પદ સામે ધોરણસર કાર્યવાહી શરૂ કરાઈ છે. સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક રાજકીય વર્તુળમાં ચકચાર મચી છે.